નમો શિવાય ચ રુદ્રાય નમો શક્તિધરાય સર્વ વિદ્યાધિપતિ ભૂતો નાપતિ નમો નમઃ. સૌને હર હર મહાદેવ, રાધે રાધે. આજે હું આવ્યો છું રાજુલાની અંદર જે ગુંચું નામ એવું શિવમ ઝેરોક્સ. કામ દ્વારા પ્રસિદ્ધિ, અમારે શાસ્ત્રમાં આવ્યું છે કે પ્રસિદ્ધિ માટે દોડો નહીં, કામયાદી માટે દોડો નહીં. તમે કામયાબ બની જાઓ એટલે કામયાબ તમારી પાછળ દોડે. એવી જ રીતે તન તોડ મહેનત કરીને અમારે જિજ્ઞેશભાઈએ શિવમ ઝેરોક્સ કર્યું, અને માત્ર વેપારની ભાવના નહીં પણ મારું પણ ચાલે અને કેટલું હું સમાજને, રાષ્ટ્રને ઓછા ખર્ચે સારું કામ આપી શકું, આવી વિચારધારાને લઈને શિવમ ઝેરોક્સે સમયે સમયે સ્કીમ કરીને કોઈ પણ બહાને, જેથી કરી વિદ્યાર્થીને એમ ન થાય કે અમે મફતમાં કર્યું, પણ કોઈ પણ બહાને ટૂંકમાં કઈ રીતે વિદ્યાર્થીને હેલ્પ થાય એવી રીતે, એવી ભાવના સાથે નવી નવી સ્કીમ લાવી અને સમાજને કઈ રીતે, ગરીબ વર્ગને કઈ રીતે ટૂંકમાં કે એ પણ સારામાં સારી ક્વોલિટી, જેમ કે કલર ઝેરોક્સ બહુ બેસ્ટ. તો એવું ખરેખર આ શિવમ ઝેરોક્સ કરે છે અને એના દ્વારા એણે પોતાની પ્રસિદ્ધિ રાજુલામાં મેળવી છે. એટલે હું ઘણા સમય પહેલાં આવ્યો ને મેં એની સેવા જોઈ, અને સેવા જોઈ એટલે અમે પણ સમાજની સેવા વ્યાસપીઠ થઈને કરવી છે. અમારે પણ ધંધો છે, અમે પણ પૈસા લેવી છે વ્યાસપીઠેથી. કેમ લેવી? એટલે કે અમને દક્ષિણ આપી, અમે માથે ચડાવી છે, એમ એ વેપાર કરે છે એટલે એમાંથી પણ એ જે કાંઈ એનો નફો મળે, પણ એ નફામાંથી નહીં કઈ રીતે સમાજની સેવા થાય અને ઓછા નફે હું વધારે લોકોને સુવિધા આપું, આવી નવી નવી સ્કીમો ગોતી જિજ્ઞેશભાઈએ ટૂંક સમયમાં જ ઘણું નામ કર્યું છે રાજુલાની અંદર. તો મારા હૃદયનો અહોભાવ હતો કે બે શબ્દ એને હું આશીર્વાદ રૂપે આપું. તો જિજ્ઞેશભાઈ ખરેખર બસ આવીને આવી સેવા તમે કરતા રહ્યો. પ્લસ જિજ્ઞેશભાઈનો સ્ટાફ પણ બહુ સારો છે. માત્ર કામ સારું એમ નહીં, પણ ટ્રાફિક બહુ હોય, કેમ કે સારું કામ હોય એટલે ત્યાં તો ગ્રાહકી બહુ ઝાઝી હોય, તો ઘણીવાર લોકોને અડધી અડધી કલાક બેસવું હોય, પણ સ્ટાફ અને દુકાનનું વાતાવરણ એવું છે કે અડધી કલાક બેઠા હોય તો કંટાળો આવે નહીં. અને એમાંય વળી જો મોઢામાં મોળ આવે તો ગળ્યું મોઢું કરાવે, અહીંયા ચોકલેટ હોય છે, પાણી હોય છે. તો ખરેખર ઝીણામાં ઝીણી વસ્તુ રાખી અને કઈ રીતે આર્થિક રીતે પણ સરળતા મળે, કામ પણ સારું મળે અને એક સર્વિસ પણ સારું મળે. તો આખો સ્ટાફથી માંડીને બધા ખૂબ સારી રીતે ટૂંકમાં એક ઉદાહરણ છે સમાજમાં જે વેપાર કરે તો જિજ્ઞેશભાઈની દુકાનને ઉદાહરણ બનાવી કે આ રીતે આપણે આગળ વધવું હોય તો વધી શકાય, લોકોને પ્રેરણા આપે. કેમ કે સાધુનો દીકરો છે, સાધુ જે કર્મ કરે એનો તો વિકાસ થાય, પણ સાથે સમાજને બતાવે કે આ રસ્તે જાઓ તો તમે મારી જેમ આગળ વધી શકો. એવું કાર્ય અહીંયા છે. તો મારા હૃદયનો અહોભાવ છે. હું પણ મહાદેવને અને ભાગવત ભગવાનને પ્રાર્થના કરું બસ આવી જ રીતે આજીવનની સેવા કરતા રહે અને વધારે ને વધારે લોકો એમના આ કાર્ય દ્વારા લાભાન્વિત થાય અને સૌનું સુખ વધે, સૌની શાંતિ વધે, પરસ્પર પ્રેમ વધે, આનંદ વધે અને આવી જ રીતે એ ખૂબ આગળ વધે. 2 દુકાનમાંથી એને 4 દુકાન થાય એવા મારા અંતરના આશીર્વાદ. અસ્તુ. રાધે રાધે.